પણ વિકાસની વાત કરવા આવીએ તો ગલબા કાકાની વાત ઉપર આપણે વાત કરીએ. ગલબા કાકા એ આપણા કોંગ્રેસનું એક અવિભાજ્ય અંગ હતા અને ગલબા કાકા કોંગ્રેસની ટિકિટ ઉપરના પણ આપણા ધારાસભ્ય હતા. ગલબા કાકાએ સ્વપ્નમાં આવું વિચાર્યું નહીં હોય કે મારી બનાવેલી બનાસ ડેરી એક શંકરભાઈનો રાજકીય અખાડો અને એક રાજકીય અડ્ડો બનાવી દઈ અને પોતે બનાસકાંઠાની જનતાનું શોષણ કરશે. આવા શોષણ કરતાના હાથમાં સુકાન સોંપવું એના કરતા ભાઈઓ ઘરે બેસવું સારું અને તમારા બાળકોના મોઢેથી દૂધનો કોળિયો છીનવી આ ડેરીમાં તમે લઈ જાઓ અને આ ડેરીના દૂધના પૈસે તાગતધીના ઉડાડતા આવા દૂધ ડેરીના ચેરમેન શ્રી એટલે કે બનાસના વાઘ થઈ બેઠેલા આવા વાઘ સામે આપણી લડાઈ છે અને આવા વાઘ સામે જો આપણી લડાઈ લડવી છે તો આપણી પાસે હિંમત જોશે. કારણ કે તમારી પાસે તો હિંમત છે પણ અમને કાયદામાં નોખવા માટે તમારા ખતરા એ ભાઈ કરશે. તમારી પાસે હિંમત છે અને તમારી હિંમત પંજાના નિશાન ઉપર વોટ ફોર પંજો આપી તેની બેનને મોમેરું ભરશો એવી એક બ્રાહ્મણના પુત્ર તરીકે એક બ્રાહ્મણ ભાઈ તરીકે તમારી પાસે કશું માંગતો નથી, માત્ર ભિક્ષામાં ગેણી બેન માટે એક વોટ માંગુ છું અને વોટ આપવાની તમે મને ખાતરી આપશો તો આવા એક દબંગ ઉમેદવાર, એક ઘમંડી ઉમેદવાર, એક રાજાશાહી ઉમેદવાર, એક તાનાશાહી ઉમેદવાર આવા શંકરભાઈને પડકાર ફેંકવાનો છે. એની સામે આપ એક અવાજ ઉઠી ખભે ખભો મિલાવી જેની બેને મતદાન કરી જંગી બહુમતીથી દિલ્હી સુધી મોકલશો. આપણો અવાજ દિલ્હી પહોંચાડજો. જય હિન્દ.